હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ સુકાની એન્ડ વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ બાયોલોજી યુટ્યુબ ચેનલ. આજે આપણે ભણીશું લેક્ચર નંબર 3. આપણે ભણી રહ્યા હતા ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર. આજના લેક્ચરથી આપણે વાત કરવાની છે કે પોષણ શૃંખલા, કે જે તમે સામાન્ય રીતે સાંભળ્યું હશે કે આહાર શૃંખલા. તો આહાર શૃંખલા શું છે અને આહાર જાળ શું છે તે વર્ણવવાનું છે અને ત્યારબાદ એના પ્રકારો ડિટેલમાં ભણવાના છે, રાઈટ? તો ચલો શરૂ કરીએ કે પોષણ શૃંખલા કે આહાર શૃંખલા કોને કહેવાય. ચલો, તમે ખોરાક માટે કોના ઉપર આધાર રાખો છો? તમારા પપ્પા ઉપર નહીં, પરંતુ વનસ્પતિમાંથી બનતી પેદાશો, જેમ કે ઘઉં, તમે કોઈ પણ સબ્જી ખાઓ છો તો એ બધું શું છે? વનસ્પતિ છે. એટલે કે તમે તમારો ખોરાક જાતે બનાવતા નથી. તમે જાતે પ્રકાશ સંશ્લેષણ કરો છો જાદુ એની જેમ નહીં, તમે કોઈ અન્ય સજીવ પર આધાર રાખો છો. એટલા માટે તમે કોણ છો? ઉપભોગી. હવે તમારા ઉપર પણ કોઈક આધાર રાખે છે. જેમ કે સિંહ તમને ખાઈ શકે. સિંહ ઝાડવા ને શાક ને રોટલી ન ખાય, એ તમને ખાય, બરાબર? તો તમારા ઉપર પણ કોઈક સજીવ નભે છે. એવી રીતે વનસ્પતિ ક્યાંથી ઉર્જા મેળવે છે? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણેલા કે વનસ્પતિ એ સૌર ઉર્જા દ્વારા પ્રકાશ સંશ્લેષણ વડે ઉર્જા બનાવે, ખોરાક બનાવે, જીવભાર બનાવશે. ત્યારબાદ એ ઉર્જા એના આગળના પોષક સ્તરની અંદર વહન પામશે. આ દરમિયાન નો ડાઉટ ઉર્જાનો વ્યય પણ થશે, રાઈટ? પરંતુ એક વખત ઉર્જા બની ત્યારબાદ એ ઉર્જા અનુક્રમિક પોષક સ્તરની અંદર વહન પામે છે. આપણે એ ઉર્જા શક્તિ પિરામિડમાં જોયા. પરંતુ ઉર્જા વહન પામવી એટલે કે શું? ખોરાક દ્રવ્યોનું વહન થવું. ઓકે, તો કોઈ પણ સજીવ ખોરાક કે પોષણ માટે કોઈ અન્ય સજીવ ઉપર આધારિત છે એને શું કહેવાય? પોષણ શૃંખલા. ઓકે, આપણે અહીંયા શું લખીએ? પહેલા એની વ્યાખ્યા કે કોઈ પણ સજીવ આહાર, ખોરાક કે પોષણ માટે તેનાથી નીચલા સ્તરના સજીવ પર આધાર રાખી શું બનાવે છે? શૃંખલા બનાવે. તો એને શું કહેવાય? આહાર શૃંખલા અથવા તો પોષણ શૃંખલા. સપોઝ કે સૌથી પ્રાઇમરી આપણે એમ કહીએ કે ઉર્જાનું ઉત્પાદન કરતા સજીવો કોણ છે? ઉત્પાદકો તરીકે આપણે કોને લઈએ છીએ? વનસ્પતિને. ચલો, વનસ્પતિને કોણ ખાય છે? સપોઝ કે વનસ્પતિને કોણે ખાધું? તીડે ખાધું. કોણે? તીડ. તીડને કોણે ખાધું? તો કે દેડકો. ચલો, દેડકાને કોણે ખાધો? તો કે ઉંદર. ઉંદરને કોણે ખાધું? તો કે સાપ. સાપને કોણ ખાઈ ગયું? તો કે બાજ અથવા તો ગીધ. બરાબર? બાજને ખાવા વાળો પણ કોઈ હશે કે નહીં? હા. તો જુઓ, દરેકે દરેક સજીવો ખોરાક ઉપર આધાર રાખે છે કોઈ અન્ય સજીવ પર. તો આને શું કહેવાય? આહાર શૃંખલા. શું કહેવાશે? આહાર શૃંખલા. પરંતુ કોઈ પણ નિવસન તંત્રમાં શું એક જ પ્રકારની આહાર શૃંખલા હોય છે? તો કે નહીં. જેમ કે તીડને આપણે એમ જોઈએ કે તીડ કોઈક અન્ય કોઈક સજીવ ખાઈ જાય છે. જેમ કે કોઈ મોટા કીટકો ખાઈ જાય છે. તીડને કોણ ખાઈ જાય છે? મોટા કીટકો ખાઈ જાય છે. ચલો, દેડકો છે. દેડકો કોણ છે? દેડકો. દેડકોને સપોઝ કે મોટા માંસાહારી પ્રાણી ખાય છે. મોટા ને આપણે એવું કહીએ નાના માંસાહારી પ્રાણી. નાના માંસાહારી પ્રાણીને ફરીથી કોણ ખાય છે? મોટા માંસાહારી પ્રાણી. એવી રીતે જ વનસ્પતિ છે એને અહીંયાથી કોણ ખાય છે? હરણ કે કોઈ પણ તમે શાકાહારી કે તૃણાહારી પ્રાણી કહી દો. આ કોઈ પણ હરણ છે એને ફરીથી કોઈ મોટા પ્રાણી પણ ખાતા હશે. તો જુઓ, આ એક શૃંખલા એ સ્વતંત્ર છે? નહીં. આ શૃંખલા એકબીજાની અંદર ભળી ગયેલી છે, રાઈટ? તો આ ભળી ગયેલી છે એ એક સંયુક્ત રીતે શું રચે છે? ઝાડ રચે છે, કે જેને શું કહેવાય? આહાર ઝાડ. શું કહેવાશે? આહાર ઝાડ. કોઈ પણ સજીવ સ્વતંત્ર રીતે ફક્ત એક જ ઉપર, તમે ફક્ત ભાખરી ઉપર કે ઘઉં ઉપર જ આધાર રાખો છો? નહીં.
તમે ચોખા પર આધાર રાખો, તમે લીલી વનસ્પતિ ઉપર, તમે કઠોળ ઉપર, તમે કંદીય વનસ્પતિ ઉપર, વિવિધ વનસ્પતિ ઉપર આધાર રાખો છો, હે ને? તો એને શું કહેવાશે? આહાર જાળ. હવે તમને એવું પણ થતું હશે કે સર આ બધા સજીવો જ્યારે મૃત્યુ પામે ત્યારે બધા જ જમીનની અંદર ભળીને શું બને છે? કોણ એનો આહાર તરીકે ઉપયોગ કરે છે? વિઘટકો. કોણ? વિઘટકો. તો વિઘટકોની અંદરથી આ વનસ્પતિ ફરીથી યુઝ કરવાની હતી, એટલે કે વિઘટકોની અંદરથી અકાર્બનિક પોષક તત્વો કે ખનિજ તત્વો જે કે પણ બને છે એ કોણ યુઝ કરે છે? વનસ્પતિ. તો ત્યાંથી પણ એક શૃંખલા છે ને, એટલા માટે આ આહાર ઝાડના કેટલા પ્રકાર પડશે? 2 પ્રકાર પડશે. કેટલા પ્રકાર પડશે? 2 પ્રકાર. એ પૈકી પહેલી આહાર ઝાડ જે છે એને કહેવાશે ચરણ આહાર ઝાડ અથવા તો ચરણ આહાર શૃંખલા, કે ચરતા પશુઓનું અને વનસ્પતિ ઉત્પાદકોથી જે આહાર શૃંખલા શરૂઆત થતી હોય એને શું કહેવાશે? ચરણ આહાર શૃંખલા. ઓકે. બીજું છે કે નિક્ષેપ દ્રવ્ય અથવા તો મૃત દ્રવ્ય આહાર શૃંખલા. આ બંને શું છે? અલગ અલગ પ્રકાર છે. કોના? આહાર શૃંખલાના. કોના? આહાર શૃંખલાના. તો ચરણ આહાર શૃંખલાની વાત કરીએ તો ચરણ આહાર શૃંખલા ક્યાંથી શરૂઆત થશે? ઉત્પાદકોથી. ક્યાંથી શરૂઆત થાય? ઉત્પાદકોથી. ઉત્પાદકો તરીકે કોણ વર્તી શકે? તો કે વૃક્ષ છે, ઘાસ છે, પછી લીલ છે, આ બધા જ કે પ્રકાશનો ઉપયોગ કરીને, પ્રકાશ સંશ્લેષણ કરીને જે કોઈ પણ ખોરાક બનાવે છે તો એને શું કહેવાશે? ઉત્પાદકો. હવે ઉત્પાદકોની અંદરથી ઉર્જા ક્યાં આવે છે? એના નીચલા પોષક સ્તરની અંદર. તો નીચલા પોષક સ્તરની અંદર આવે તો નીચલું પોષક સ્તર કયું? તમારા ઉપભોગી. ચલો, ઉપભોગી તરીકે પ્રાથમિક ઉપભોગીને આપણે ઉદાહરણ લઈએ તો ચરતા પ્રાણીઓ ચરે છે, જેમ કે કોણ? હરણ છે, બકરી છે, એ ચરે છે એટલે કે વેજીટેટિવ છે. એટલા માટે આને તમે સંયુક્ત રીતે શું કહેશો? ચરણ આહાર શૃંખલા. શું કહેવાશે? ચરણ આહાર શૃંખલા. શરૂઆત ક્યાંથી થઈ છે એના ઉપર કયા પ્રકાર છે એનો આધાર રાખશે. તો તમને બીજો પ્રકાર પણ આપણે સમજાવીએ કે નિક્ષેપ દ્રવ્ય કે મૃત દ્રવ્ય આહાર શૃંખલા કોને કહેવાય? સિમ્પલ વસ્તુ છે કે જે કોઈ પણ સજીવોની આહાર શૃંખલા મૃત કાર્બનિક ઘટકોથી શરૂ થાય છે. મૃત કાર્બનિક એટલે આપણે વિઘટનમાં વાત કરી કે જે કોઈ પણ સજીવ મૃત્યુ પામે છે એનો દેહ જ્યારે જમીનની અંદર ભળે છે ત્યારબાદ વિઘટકો એના ઉપર વિઘટનની પ્રક્રિયા કરે છે. બેક્ટેરિયા છે, ઘણા બધા કૃમિઓ છે, ફૂગ છે કે જે વિઘટકો તરીકે વર્તે અને વિઘટકો એ આ મૃત દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે. જો અહીંયા કે પ્રકાશ સંશ્લેષણ થયેલું છે તો કે નહીં. તો એ કઈ શૃંખલાની શરૂઆત થઈ? નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા. કોની? નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા. વિઘટકો શું ઉત્પન્ન કરશે? પ્રક્રિયા કરીને અકાર્બનિક ઘટકો. અકાર્બનિક ઘટકો આપણે એના 5 સ્ટેપ જોયેલા. 5 સ્ટેપની અંદર યાદ કરો કે 5મું સ્ટેપ કયું હતું? ખનિજીકરણ. સૌથી પહેલું અવખંડન, ત્યારબાદ ધોવાણ, ત્રીજું અપચય, ચોથું સેન્દ્રિયકરણ અને 5મું ખનિજીકરણ. ખનિજીકરણને કારણે અકાર્બનિક પદાર્થો છૂટા પડે છે. આ અકાર્બનિક પદાર્થો ફરીથી ક્યાં ઉપયોગમાં આવે છે? ઉત્પાદકોમાં. તો જો નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા છે એ કોની સાથે ભળી ગઈ? ચરણ આહાર શૃંખલા સાથે. વિઘટકો તરીકે આપણે કોનો ઉપયોગ કરેલો? બેક્ટેરિયા છે, ત્યારબાદ ફૂગ છે. આની સિવાય વિઘટકો તરીકે અળસિયા પણ વર્તે, ત્યારબાદ કૃમિ પણ વર્તે. તો આ અળસિયા, આ કૃમિ બધા જ સજીવોને અહીંયા આ આહાર શૃંખલામાં રહેલા દેડકો છે, સાપ છે, ઉંદર, છછુંદર આવું બધું ખાઈ શકે? તો કે યસ. તો જુઓ, છે મૃત આહાર શૃંખલા કે મૃત દ્રવ્ય શૃંખલા એ કોની સાથે ભળી જાય છે? ચરણ આહાર શૃંખલાની અંદર પણ ભળી જાય છે. તો કે કોઈ પણ આહાર શૃંખલા, મૃત દ્રવ્ય આહાર શૃંખલા કે ચરણ આહાર શૃંખલા બંને સ્વતંત્ર છે નહીં. બંને એકબીજાની અંદર ભળી ગયેલ છે. કેવા છે? બંને એકબીજાની અંદર ભળી ગયેલી આહાર શૃંખલાઓ છે. હવે અહીંયા આપણે જો વાત કરવી હોય તો મૃત કાર્બનિક દ્રવ્યો સજીવની અંદરથી ક્યાં જશે? બેક્ટેરિયા કે ફૂગ છે ત્યાં. ત્યાંથી મૃત ભક્ષી હોય, મૃત ભક્ષી વિઘટકોને કોણ ખાશે?
કૃમિ, કરમિયા, અળસિયા વગેરે એને ખોરાક તરીકે યુઝ કરશે. ત્યાંથી એને આ આહાર શૃંખલાના સાપ છે, દેડકો છે, પછી ઉંદર, છછુંદર વગેરે વગેરે એને ખાશે. એટલે કોઈ પણ આહાર શૃંખલા સ્વતંત્ર રહેતી નથી. જો આપણે વાત કરીએ ફક્ત અને ફક્ત ચરણ આહાર શૃંખલાની, તો ચરણ આહાર શૃંખલાની અંદર પણ કેટલા હોય? બે પ્રકાર પડશે. ચરણ આહાર શૃંખલા જો જમીનમાંથી શરૂઆત થતી હોય તો એને કહેવાશે સ્થલજ ચરણ આહાર શૃંખલા, અને જો ચરણ આહાર શૃંખલા જલીય વસવાટમાંથી શરૂ થતી હોય તો એને કહેવાશે જલજ ચરણ આહાર શૃંખલા. શું કહેવાશે એને? જલજ ચરણ આહાર શૃંખલા. રાઈટ. તો જલજ નિવસન તંત્રની અંદર જીએફસી માં વધારે વહન થશે. ક્યાં? ચરણ આહાર શૃંખલા વધારે ક્યાં જોવા મળે છે? જલજ નિવસન તંત્રમાં શું જોવા મળે છે? ચરણ આહાર શૃંખલાનું પ્રમાણ કેવું હશે? વધારે. બીકોઝ પાણીના પ્લવકો છે, જેમ કે આપણે ફાઇટોપ્લેન્ક્ટન કે વનસ્પતિ પ્લવકો કહીએ છીએ, એના ઉપર આધાર કોણ રાખતું હોય? અમીબા, પેરામીશિયમ જેવા ઝૂ પ્લેન્ક્ટન અથવા તો પ્રાણી પ્લવકો એના ઉપર આધાર રાખશે. રાઈટ. તો એ બધા આધાર રાખે એટલે મોટા પ્રમાણમાં પ્લવકો આવેલા હશે. પ્રમાણ કેવું હોય? મોટા પ્રમાણમાં. એટલા માટે ચરણ આહાર શૃંખલા જલદ નિવસન તંત્રની અંદર વધારે જોવા મળે. સ્થલજ નિવસન તંત્રની અંદર મોટા ભાગે કઈ આહાર શૃંખલા જોવા મળશે? કોની સંખ્યા વધારે છે? વિઘટકો, બેક્ટેરિયા, ફૂગ, આ બધા છે એની સંખ્યા કેવી છે? વધારે. એટલા માટે સ્થલજ નિવસન તંત્રની અંદર જો કોઈ તમને સ્વતંત્ર રીતે પૂછો કે જલદ નિવસન તંત્રમાં ચરણ આહાર શૃંખલા અને નિક્ષેપ આહાર દ્રવ્ય શૃંખલા કરતા પૈકી કઈ વધારે જોવા મળે? તો ચરણ આહાર શૃંખલા જલદ નિવસન તંત્રમાં જોવા મળે. હા, નિક્ષેપ દ્રવ્ય પણ હોય, પરંતુ બંનેમાંથી પ્રમાણ કોનું છે વધારે? ચરણ આહાર શૃંખલાનું. એવી રીતે નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા એ કોનામાં વધારે જોવા મળે? સ્થલજ નિવસન તંત્રમાં. શું એ જલદ નિવસન તંત્રમાં નથી જોવા મળતી? નહીં, મળે છે, પરંતુ પ્રમાણ ક્યાં વધારે છે? સ્થલજ નિવસન તંત્રની અંદર. આ વાત હતી કોની? આહાર શૃંખલા અને આહાર જાળની. આની તમે ડિસ્કસ કરી લો, નોટ ડાઉન કરી લો. આપણે પછી આગળ વધીએ. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે કે પોષક સ્તર અને સ્તરોમાં શક્તિનું વહન સમજાવો. આપણે ક્યારના આ લેક્ચર કે આ ચેપ્ટર જ્યારે ચાલુ કર્યું ત્યારથી પ્રાથમિક પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર વગેરે વગેરે વાતો કરીએ છીએ, રાઈટ? તો હકીકતમાં પોષક સ્તર કોને કહેવાય? નિવસન તંત્રમાં દરેકે દરેકનું કંઈક ને કંઈક સ્તર હોય. આપણે એવું વાત કરેલું કે જેને આપણે સ્તરીકરણ કહેલું, રાઈટ? તો હવે એ સ્તરીકરણ કે કોઈ પણ નિવસન તંત્રની અંદર પોષક રચના કે એક પ્રકારના ઉત્પાદકો હોય, ઉપભોગી હોય, તો એની ગોઠવણીને શું કહેવાય? પોષક સ્તર. તો કે પોષણના પ્રકારના આધારે નિવસન તંત્રમાં સજીવોની ગોઠવણીને શું કહેવાય? પોષક સ્તર. શું કહેવાશે? પોષક સ્તર. રાઈટ. તો એની અંદર શું આવશે? સૌથી પ્રાથમિક કક્ષાનું પોષક સ્તર એને કોને કહેવાય? ઉત્પાદકોને. કોને કહેવાય? ઉત્પાદકોને. તો આપણે નામ આપી T1. પોષક સ્તરનું પણ નામ છે, જોજો. આ સંકેતોને યાદ રાખજો. T1 એટલે હંમેશા કોણ? પ્રાથમિક ઉત્પાદક. આ પ્રાથમિક ઉત્પાદક અથવા તો એને ખાલી તમે ઉત્પાદક કહો તો એ કયું સ્તર રચશે? તો કે ફર્સ્ટ લેયર અથવા તો એને કહેવાય પ્રાથમિક પોષક સ્તર. પ્રાથમિક પોષક સ્તર. ત્યારબાદ બીજું કોણ હોય? T2. આ ઉત્પાદકોની અંદર કોનો સમાવેશ થશે? જે કોઈ પણ સજીવો પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાની જાતે ઉર્જા બનાવી શકે છે, બધાને શું કહેવાશે? ઉત્પાદકો. જેમ કે લીલી વનસ્પતિ, કોઈ પણ, બરાબર. ત્યારબાદ બેક્ટેરિયા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકવા માટે સક્ષમ છે, તેઓ, વનસ્પતિ, તૃણ, વૃક્ષ, આ બધાનો સમાવેશ પ્રાથમિક પોષક સ્તરની અંદર થાય. ત્યારબાદ પ્રાથમિક ઉપભોગી. બીજો કોણ હોય? પ્રાથમિક ઉપભોગી. જોજો અહીંયા ઉપભોગી ને પણ તમે સ્તરની અંદર વિભાજન કરો છો. પ્રાથમિક ઉપભોગી એ તમારું કયું સ્તર રચે છે? દ્વિતીયક પોષક સ્તર. ચલો, દ્વિતીયક પોષક સ્તરની અંદર કોનો સમાવેશ થશે? વનસ્પતિ પર તરત જ આધાર રાખતા સજીવોનો કોનો સમાવેશ થાય? પ્રાથમિક ઉપભોગી અથવા તો દ્વિતીય પોષક સ્તર. જોજો છે પોતે પ્રાથમિક ઉપભોગી, પણ
પોષક સ્તરની બાબતે દ્વિતીયક છે. આમાં ક્યારેય પણ તમારે અટવાવાનું નહીં. ઓકે, કોનો સમાવેશ થશે? પાણીના પ્લવકો જેમ કે અમીબા છે, પેરામિશન છે, કે જે વનસ્પતિ ઉપર અથવા તો કોઈ અન્ય સજીવ ઉપર આધાર રાખે છે. ઓકે, પાણીના પ્લવકોની વાત થઈ ગઈ. ત્યારબાદ તીતી ઘોડો છે, ગાય છે, કોઈ પણ તૃણાહારી પશુ બધા જ કેવા છે? દ્વિતીયક ઉપભોગી. કેવા છે? દ્વિતીયક ઉપભોગી. સોરી, દ્વિતીયક પોષક સ્તરની અંદર આવશે ને પોતે કેવા છે? પ્રાથમિક ઉપભોગી. ત્યારબાદ કયું સ્તર આવે? તો કે T3 એટલે કે દ્વિતીયક ઉપભોગી, કે જે કયું સ્તર રચશે? તૃતીયક. કયું? તૃતીયક પોષક સ્તરની રચના કરે. ચલો, તૃતીયક પોષક સ્તર અથવા તો દ્વિતીય ઉપભોગની અંદર કોનો સમાવેશ થાય? ઘણા બધા પક્ષીઓ છે, મત્સ્ય છે, ઉભયજીવીઓ છે, એ બધાનો સમાવેશ દ્વિતીય ઉપભોગીમાં થશે. ત્યારબાદ T4 તરીકે કોને આપણે લઈએ? તૃતીયક ઉપભોગી, કે જે પોષક સ્તરનું કયું સ્તર હશે? ચતુર્થક. કયું? ચતુર્થક પોષક સ્તર રચે, કે જેની અંદર માંસાહારી કે ઉચ્ચ કક્ષાના માંસાહારી મનુષ્ય, સિંહ, વાઘ, ચિત્તો, દીપડો બધાનો સમાવેશ તૃતીયક ઉપભોગીમાં થશે. આની સિવાય એક T5 પણ હોઈ શકે, પરંતુ એને આપણે પોષક સ્તરની અંદર ગણતા નથી. આને અપવાદ તરીકે તમારે લેવું પડે, કે જેને ચતુર્થક ઉપભોગી, કે એને તમે પાંચમું પોષક સ્તર કહી શકો. એની અંદર સમાવેશ કોનો થાય? વિઘટકોનો. પરંતુ વિઘટકો એ શક્તિ માટે મૃત દ્રવ્યો ઉપર આધાર રાખતા હોવાથી એને પોષક સ્તરની અંદર સ્થાન આપવામાં આવતું નથી, કારણ કે એ નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલાનો ભાગ છે. રાઈટ? તો નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલાની અંદર જ્યારે પોષક સ્તરની વાત કરવામાં આવે તો આ પણ કેવા થાય છે? દ્વિતીય સ્તરમાં આવશે. એટલા માટે આપણે કોઈ પણ વિઘટકોને આ પોષક સ્તરની અંદર સ્થાન આપતા નથી. જો તમારે મૂકવું હોય તો એને T5 કહી શકો, બાકી તમે એને મૂકી શકો નહીં. રાઈટ? ચલો, હવે આ પોષક સ્તરની અંદર ઊર્જાનું વહન કઈ રીતે થાય? કોણ? ઊર્જા. ઊર્જા બોલે તો ખોરાક. ખોરાકમાંથી એને હંમેશા શું મળશે? ઊર્જા મળશે. આ જે કોઈ પણ પોષક સ્તર છે એ પ્રાથમિક રીતે શું બનાવશે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું બનાવે? જૈવ ભાર બનાવે. શું બનાવે? જૈવ ભાર. અને તમને બધાને જૈવ ભાર કોને કહેવાય એટલે ખ્યાલ છે? કોને કહેવાશે જૈવ ભાર? તો કે જાતિના જૈવ ભારની અભિવ્યક્તિ તાજા અથવા તો સૂકા વજનની રીતે થાય. એટલે કે કોઈ પણ સજીવનું શુષ્ક વજન એને એનું શું કહેવાશે? જૈવ ભાર. શું કહેવાશે? જૈવ ભાર. પ્રત્યેક પોષક સ્તરમાં ચોક્કસ જથ્થામાં ચોક્કસ સમયે જીવંત દ્રવ્ય દ્વારા ઉત્પન્ન થતા પાક કે ઊભા પાકને શું કહેવાય? એનો જૈવ ભાર. શું કહેવાશે? જૈવ ભાર. આ બધી વ્યાખ્યાઓ તમે ઓલરેડી જાણો છો. કોઈ પણ હું માનું કે સજીવ છું, હું કેટલી શક્તિનું કે કેટલાક કાર્બનિક દ્રવ્યનું ઉત્પાદન કરું છું, તેને મારો શું કહેવાય? જૈવ ભાર. આ જૈવ ભાર સ્વરૂપે એ ખોરાક બનાવે છે. એને આ કોઈ સજીવો ખાય તો અહીંયાથી ઊર્જા દ્વિતીય પોષક સ્તરમાં આવી. પરંતુ એમાંથી પણ હંમેશા ઊર્જાનો શું થતો હોય? વ્યય થતો હોય. ઊર્જાનો વ્યય કેટલો થાય? 90% ઊર્જાનો વ્યય થાય છે. ફક્ત 10% ઊર્જા જ અહીંયા મળે. કેટલી? ફક્ત 10%. એટલે આપણે અહીંયા ભણીએ છીએ શક્તિનો પ્રવાહ. બરાબર? ચલો, 90% વ્યય થઈ ગઈ. આ 10% માંથી આને કેટલા મળશે? 10%. એટલે 100% નહીં. અહીંયાથી પણ આ 10%ના 90% રિમૂવ થઈ જાય છે. એટલે કે 10%ના 90% તમે ગણો તો હકીકતમાં કેટલું થયું? 9%. 10 આ એકમ હોય તો 9 વ્યય થઈ જાય છે, એક અહીંયા મળે છે. ટકાવાર પ્રમાણે 10%ના 90% તો કેટલું? 9. એટલે 10%ના 90% એટલે કે 9મો ભાગ ઊર્જાનો વ્યય થઈ ગયા છે અને એક ભાગ અહીંયા વધે છે. આ એક ભાગ જે છે એમાંથી પણ જ્યારે ઊર્જા આગલા સ્તરમાં વહન પામે ત્યારે એકમાંથી પણ 0.9 વ્યય થઈ જાય છે અને 0.1 આગલા પોષક સ્તરમાં આવે. એનો મતલબ કે 10% અહીંયા આવ્યો અને 90%નો શું થયો? વ્યય થયો. એટલે હંમેશા જ્યારે શક્તિનો પ્રવાહની આપણે પોષક સ્તરમાં વાત કરીએ ત્યારે 90% વ્યય થાય છે. શું થાય છે? 90% વ્યય. અને માત્ર એક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર ઊર્જા કેટલા ટકા પાસ થાય છે? ફક્ત એના નીચલા સ્તરમાં રહેલા ઊર્જાના 10%. આના તમે ગણો તો ઘણા બધા ટકા થઈ જાય. આનું નીચલું સ્તર કયું? આ.
આનું નીચલું સ્તર કયું આ, આનું નીચલું સ્તર કયું આ, તો એના જ 10% એને ઊર્જા મળે છે, બાકી મળતી નથી. તો અહીંયા આપણે થર્મોડાયનેમિક્સ નો બીજો નિયમ પણ સાચો પડે કે ઊર્જાનું હંમેશા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં વહન થવા દરમિયાન કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે વહન થાય છે ત્યારે ઊર્જાનું હંમેશા ને માત્ર શું થાય? વ્યય થાય. શું થાય? વ્યય થાય. રાઈટ? તો આ વસ્તુ પણ તમે નોટ ડાઉન કરી લો. ચરણ આહાર શૃંખલાની આપણે વાત કરીએ તો ચરણ આહાર શૃંખલા આપણે કઈ આહાર શૃંખલાની વાત કરી છે? ચરણ આહાર શૃંખલા કે જ્યાંથી જેનું જો શરૂઆત કોણ કરે છે? ઉત્પાદકો. તો એના બાબતે આ 90% વ્યય થાય. એટલા માટે આગળના પોષક સ્તરો આપણે લખતા નથી. કેમ? તો કે પછી ઊર્જા જ નથી રહેતી તો પછી લખવું શું? રાઈટ? અહીંયાથી 90% વ્યય થઈ તો પછી આગળ ઊર્જા પણ તો રહેવી જોઈએ ને. એટલે ચરણ આહાર શૃંખલાની પણ એક શું હોય છે? લિમિટેશન હોય છે. કોના કારણે? શક્તિનો વ્યય થાય છે એના કારણે. આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે વાત કરીએ પરિસ્થિતિકીય પિરામિડ. ત્યારબાદનો પ્રશ્ન છે કે પરિસ્થિતિકીય પિરામિડ વર્ણવી, તેના પ્રકારો વર્ણવો. પરિસ્થિતિકીય પિરામિડ. પહેલા તો આ પરિસ્થિતિકીય પિરામિડ કોને કહેવાય? આપણે આગળના એક ચેપ્ટરમાં વય પિરામિડ ભણી ગયા. સેમ એવી રીતે જ અહીંયા આપણે ભણવાનું છે વય પિરામિડ, સોરી પરિસ્થિતિકીય પિરામિડ. તો એની આપણે પહેલા જોઈએ વ્યાખ્યા. કોને કહેવાશે? તો કે પોષક સ્તરના અનુક્રમિત સ્તરની સંખ્યા, જૈવભાર અથવા તો શક્તિના સાંકેતિક નિરૂપણ ને શું કહીશું આપણે અહીંયા? પરિસ્થિતિકીય પિરામિડ. શું કહેવાશે? પરિસ્થિતિકીય પિરામિડ. કોના માટે આપણે યુઝ કરીએ છીએ? પોષક સ્તર માટે. કોના માટે? પોષક સ્તર માટે. તો આપણે જ્યારે વય પિરામિડ ભણ્યા હતા તો વય પિરામિડમાં શું હતું? તો કે વય જૂથ આધારિત આપણે એના ટેબલો પાડેલા. ત્રિકોણાકાર, પછી ઊંધો ઘડાકાર, ડંકાકાર, ઊંધો ત્રિકોણાકાર, આવા બધા આપણે ગ્રાફ ભણેલા. રાઈટ? તો અહીંયા પણ એવી રીતે જ ભણવાનું છે કે આ પરિસ્થિતિકીય પિરામિડમાં જે પાયો હશે એ પાયામાં પ્રાથમિક પોષક સ્તરને મૂકવામાં આવે. કોનામાં? પાયામાં. હંમેશા પાયો પ્રાથમિક પોષક સ્તરનો હોય. પાયો હંમેશા મોટો હશે કારણ કે જે ઉત્પાદકોની સંખ્યા જેમ વધારે હશે એમ જ તો એની આહાર શૃંખલા કે પોષક સ્તર ચાલેલું હશે. રાઈટ? પણ આવું દરેક કિસ્સામાં સાચું નથી. હું તમને જસ્ટ સમજાવતો જાઉં કે પાયાની અંદર કોને મૂકવાનું? પ્રાથમિક પોષક સ્તરને, ત્યારબાદ દ્વિતીયક પોષક સ્તરને એની ઉપર, ત્યારબાદ તૃતીયક પોષક સ્તરને એની ઉપર અને ચતુર્થક પોષક સ્તરને એની ઉપર. આ રીતે કોઈ પણ પોષક સ્તરના આધારે કરવામાં આવતી ગોઠવણી કે સાંકેતિક નિરૂપણ ને શું કહેવાય છે? પરિસ્થિતિકીય પિરામિડ. શું કહેવાશે? પરિસ્થિતિકીય પિરામિડ. ઈઝી છે. આપણે વ્યાખ્યામાં જોયું તો આવા પિરામિડ સંખ્યા માટે હોઈ શકે, જૈવભાર માટે હોઈ શકે અને શક્તિ માટે હોઈ શકે. કોના માટે? સંખ્યા, જૈવભાર અને શક્તિ માટે હોઈ શકે. તો એના પ્રકાર પણ કેટલા મળશે? સંખ્યાકીય પિરામિડ, જૈવભાર પિરામિડ અને શક્તિ પિરામિડ. આપણે ત્રણ પ્રકારને અહીંયા ડિટેલમાં ભણવાના છે. ચલો પહેલા જ વાત કરીએ સંખ્યાકીય પિરામિડની. કોની? સંખ્યાકીય પિરામિડ. કોને કહેવાય સંખ્યાકીય પિરામિડ? તો કે કોઈ પણ પોષક સ્તરે જોવા મળતા કે હાજર સજીવોની સંખ્યાના ગોઠવણીને શું કહેવાય? સંખ્યાકીય પિરામિડ. આ પોષક સ્તર છે એમાં સજીવોની સંખ્યા કેવી હશે? એ બરાબર. સપોઝ કે કોઈ પણ પ્રાથમિક પોષક સ્તરની અંદર કોઈ એક નિવસન તંત્રમાં પ્રાથમિક પોષક સ્તરમાં સજીવોની સંખ્યા છે 58,000. કેટલી? 58,000. દ્વિતીય પોષક સ્તરની અંદર સજીવોની સંખ્યા છે 40,000. કેટલી? 40,000. તૃતીય પોષક સ્તરની અંદર ઘટીને સંખ્યા ઘણી બધી ઘટીને કેટલી થઈ જાય છે? 25,000. કેટલી? 25,000. અને ચતુર્થ પોષક સ્તરની અંદર એની સંખ્યા ઘટીને કેટલી થઈ જાય છે? 8,000. કેટલી? 8,000. તો આ એની શું છે? આ પોષક સ્તર છે અને આ એ સજીવોની શું છે? સંખ્યા. હવે આવા આંકડા જો હું લાઈનમાં લખું તો કદાચ કોઈને બોરિંગ લાગે અને જ્યારે કોઈ પણ તમે ડેટા રીડ કરતા હોય ત્યારે તમને આલેખ કે સાંકેતિક નિરૂપણ આપેલું હોય તો તમને ઈઝીલી ખબર પડે કે આનો શું ગ્રાફ હશે.
ઓકે, તો એટલા માટે જે કોઈ પણ ઉત્પાદકો છે એને હંમેશા ક્યાં મૂકવાના? પ્રાથમિક પોષક સ્તરે મૂક્યા. કોને ક્યાં મૂક્યા? પ્રાથમિક પોષક સ્તરે. તો ચલો પ્રાથમિક પોષક સ્તરને અહીંયા ઉત્પાદકો છે તો એની સંખ્યા જુઓ વધારે છે તો આ લેખ લાંબો, ત્યારબાદ નાનો, એનાથી નાનો, એનાથી નાનો. આવું ક્યાં જોવા મળે? જંગલની અંદર. ક્યાં જોવા મળે? જંગલની અંદર. મોટું તમે નિવસન તંત્ર લો છો ત્યાં. ઓકે, મોટું નિવસન તંત્ર જંગલ છે, પછી દરિયો છે, વગેરે વગેરે. પરંતુ તમે કોઈ વ્યક્તિગત નિવસન તંત્ર લો છો તો તમે ખૂબ નાનું નિવસન તંત્ર લો છો, જેમ કે તમે લ્યો છો વૃક્ષનું નિવસન તંત્ર. વૃક્ષના નિવસન તંત્રની અંદર આપણે વાત કરીએ તો વૃક્ષની સંખ્યા કેટલી હોય? વૃક્ષ કેટલું છે? 1. એક વૃક્ષનું નિવસન તંત્રની વાત કરો છો તો વૃક્ષની સંખ્યા કેટલી થઈ? 1. પોતે જુઓ કેવું છે? ઉત્પાદક છે. વૃક્ષ ઉપર રહેતા ઘણા બધા પરોપજીવી હોય. કેવા હોય? પરોપજીવીની સંખ્યા કેવી હશે? વધારે. સપોઝ કે 1000 છે. પર પરોપજીવી ઉપર આધાર રાખતા પક્ષીઓ કેવા? એના ઉપર આધાર રાખતા પક્ષીઓ કે જેની સંખ્યા આવતા જતા ઘણા બધા પક્ષીઓ એના ઉપર અસર કરતા હોય કે એની સંખ્યા વધારે હશે. સપોઝ કે 5000. તો આનો આલેખ કેવો મળશે? હવે ઉત્પાદક કોણ છે? આ પ્રાથમિક ઉપભોગી આ, એટલે કે T1, T2 અને આ કોણ છે? T3. તો આપણે એનો આલેખ બનાવીએ તો આ કેવો મળશે? T1, ત્યારબાદ T2 અને ત્યારબાદ T3. તો જુઓ, એક વૃક્ષના નિવસન તંત્ર માટે તમે ગણો છો તેનો આલેખ કેવો મળ્યો? ઊંધો ત્રિકોણાકાર. કેવો? ઊંધો ત્રિકોણાકાર. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, નોટ ડાઉન કરવાનું છે, રાઈટ? બીજો આલેખ કોણ છે? જૈવ ભાર પિરામિડ. હવે તમને બધાને જ ખબર છે કે વોટ ઇઝ જૈવ ભાર. ઓકે, જૈવ ભાર કોને કહેવાય છે? કોઈ પણ પોષક સ્તરે, આપણે અહીંયા પોષક સ્તરની વાત કરીએ છીએ, કોઈ પણ પોષક સ્તરે સંગ્રહિત થયેલો કે નિર્માણ પામતા જૈવ ભારના જથ્થાને આપણે અહીંયા ઇન્ક્લુડ કરવાનું છે. તો આપણે અહીંયા પણ આલેખની અંદર પ્રાથમિક પોષક સ્તરને જ સૌથી નીચે T1 માં મૂકવાનું. પાયો હંમેશા કેવો હોવો જોઈએ? ઉત્પાદકોથી બનેલો હોવો જોઈએ, રાઈટ? તો હવે આપણે અહીંયા બે પ્રકાર ભણીશું, સ્થલજ નિવસન તંત્રના અને જલજ નિવસન તંત્રની અંદર. કોનું? સ્થલજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્રની અંદર જૈવ પિરામિડ. ચલો જંગલનું એક સ્થલજ નિવસન તંત્રનું ઉદાહરણ લઈએ. જંગલની અંદર પ્રાથમિક ઉત્પાદકો તરીકે લીલી વનસ્પતિ, ઘાસ, બધું જ હશે, લીલ વગેરે વગેરે. તો એનું સામાન્ય રીતે જૈવભાર એમાં કેવો હશે? ઉત્પન્ન થતો કેવો હોય? વધારે હશે, ખૂબ પુષ્કળ માત્રામાં હશે. એટલે કે T1 ની અંદરથી ઉત્પન્ન થતો જૈવભાર કેવો હશે? પુષ્કળ માત્રાની અંદર, ખૂબ વધારે. કેટલો ઉત્પન્ન થાય છે? સપોઝ કે 80 મિલિયન ટન એક જંગલમાંથી વનસ્પતિના કે ઉત્પાદકના સ્તરે 80 મિલિયન ટન ઉત્પાદન થયેલું છે. ઓકે, પછી એના ઉપર આધાર રાખતા તૃણાહારી પ્રાણીઓ, હરણ, સસલું વગેરે વગેરે, ઓકે, બકરી. તો આવા બધા પ્રાણીઓના સ્તરે કેટલો જૈવભાર ઉત્પન્ન થાય છે? તો એ સપોઝ કે તમારી પાસે છે 50 મિલિયન ટન. દ્વિતીય પોષક સ્તરની અંદર જૈવભાર ઓછો ઉત્પન્ન થયો. ત્યારબાદ એના ઉપર પણ આધાર રાખતા સજીવો છે, જેમ કે T3. કોણ? જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ અન્ય હશે, જેમ કે વરુ છે, શિયાળ છે. ઓકે, તો એ બધાના સ્તરે ઉત્પન્ન થતો જૈવભાર છે, ગણી લો તમે 35 મિલિયન ટન. ઓકે, અને સિંહ, વાઘ, દીપડાના સ્તરે જૈવભાર ઉત્પન્ન કેટલો થાય છે? જૈવભાર એના સ્તરે તમે લઈ લો 12 મિલિયન ટન. તમને એમ થશે સર જૈવભાર ઘટ્યો કેમ અહીંયા? તો યાદ રાખો, જૈવભાર એટલે કે અહીંયા તમારી ઊર્જા, પરંતુ આ શક્તિનો પ્રવાહ નથી. શક્તિનો પ્રવાહ નથી. કોઈ પોષક સ્તરે કેટલો જૈવભાર ઉત્પન્ન થઈને પડ્યો રહે છે એનું આ વાત છે. તો આમાં વ્યક્તિગત જૈવભાર, એનું કદ કવડું છે એને પણ તમારે ગણવાનું હોય, રાઈટ? વનસ્પતિનું કદ મોટું હોય અને એની અંદર જૈવભાર પણ વધારે હશે. ઓકે, તો આપણે એમાં T1. હવે આનો આલેખ દોરવો હોય તો આલેખ આપણને બધાને ખબર પડી ગયો. જો આ T1 અહીંયા, T2 અહીંયા, T3 અહીંયા અને અહીંયા T4. આવો કોઈ આલેખ મેળવો. બરાબર, આ કેવો મેળવો? સીધો આલેખ મેળવો, તો સીધો ત્રિકોણાકાર મેળવો. જલજ નિવસન તંત્રની હું જો વાત કરું તો જલજ નિવસન તંત્રની અંદર ઉત્પાદકો કોણ? પાણીની લીલ અને પાણીના પ્લવકો.
કે જેની સંખ્યા પુષ્કળ માત્રામાં હોય પરંતુ એ જૈવભાર ઓછો ઉત્પન્ન કરી શકે. શું? એનું કદ પણ નાનું હશે, એની સંખ્યા વધારે હશે, પરંતુ જૈવભાર કેવો કરે? ઓછો ઉત્પન્ન કરે. ઓકે, એટલે નિવસન તંત્રની, જલજ નિવસન તંત્રમાં વાત કરું તો ઉત્પાદકો શું કરે છે? તો કે ઉત્પાદકોની અંદર 25, સપોઝ કે 25 મિલિયન ટન ઉત્પન્ન થયો જૈવભાર. તો નાની માછલી કે પછી પ્રાણીના પ્લવકો છે, આ બધા આ પ્લવકોને કે લીલી વનસ્પતિને કે જે લીલ છે એને બધાને ખાય છે જલદ નિવસન તંત્રની અંદર. તો એ એક જ જગ્યાએથી કે પ્લવકને ખાય છે? નહીં. એ આખો દરિયો તો જલદ નિવસન તંત્ર તો વિશાળ હશે, તો ઘણી જગ્યાએથી ખાઈને એ વધારે ખાય છે. એટલા માટે એ જૈવભાર વધુ ઉત્પન્ન કરશે. એટલા માટે T2 સ્તરે જલજ નિવસન તંત્રની અંદર ઉપભોગીમાં, પ્રાથમિક ઉપભોગીની અંદર આનું પ્રમાણ કેટલું હશે? સપોઝ કે આ ધારો કે પ્રમાણ છે, જસ્ટ આમ સમજવા માટે, કોઈ યાદ રાખવાનું નથી. 35 મિલિયન ટન. મોટી માછલી છે એ ઘણી બધી નાની માછલીને ખાય છે, પરિણામે એની અંદર ઘણો બધો જૈવભાર આવે છે. તો એને એમાં કેટલું હશે? સપોઝ કે 45 મિલિયન ટન. હવે એ માછલીને આપણે ખાઈએ છીએ, મનુષ્યો ખાય, ઘણા બધા મત્સ્ય પક્ષીઓ ખાય, મત્સ્ય પક્ષી સસ્તનો ખાશે. તો આ બધા જ સજીવો જો એને ખાય છે તો એક મોટી માછલી તો ખાય ને ઘણી બધી ખાશે, તો એ સ્તરે જૈવભારનું પ્રમાણ કેવું હશે? હજુ પણ વધારે, એટલે કે T4 એ કેટલું હશે? 50 મિલિયન ટન. આવું કંઈક હશે. તો આનો આલેખ તમે દોરો. ચલો, પ્રાથમિક લેવલે કોને દોરવાનું? હંમેશા ઉત્પાદકો. તો T1 નાનું છે અહીંયા T2 કેવું થશે? મોટું. અહીંયા T3 કેવું થશે? એનાથી મોટું. અને T4 એનાથી મોટું. તો જુઓ, જલદ નિવસન તંત્રની અંદર જૈવભારનો પિરામિડ કેવો મળે છે આપણને? ઊંધો મેળો. એટલે સંખ્યાના પિરામિડમાં આ વૃક્ષનો નિવસન તંત્ર વાળો ઊંધો મેળો અને જે પિરામિડમાં જલદ નિવસન તંત્રનો ઊંધો મેળો. પરંતુ હવે આપણે વાત કરીએ ત્રીજો પ્રકાર કે જે છે શક્તિ પિરામિડ. કયો? શક્તિ પિરામિડ. શક્તિ પિરામિડ ક્યારે પણ ઊંધો હોઈ શકે નહીં. હંમેશા કેવો હશે? ચીતો. એટલે કે ત્રીજો હોય કોણ? શક્તિ પિરામિડ. શક્તિ પિરામિડની અંદર હંમેશા તમે યાદ રાખો કે જે કોઈ પણ સજીવો પોતાની જાતે શક્તિ બનાવે છે એમાં હંમેશા શક્તિ કેવી હશે? વધારે. બીકોઝ આપણે વાત કરીએ કે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ, તો પહેલા નિયમમાં સૂર્યમાંથી ઊર્જા આવતી હતી, સૂર્યમાંથી 100% આવતી હતી, એમાંથી 2 થી 3% વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને ઊર્જા બનાવતી હતી. એટલે સૌથી વધારે ઊર્જા કોની પાસે છે? ઉત્પાદકો પાસે. કેટલી છે? સપોઝ કે એની પાસે છે 10,000, કેટલી છે? 10,000 જૂલ રાખો, તો કિલો જૂલ, 10,000 કિલો જૂલ છે. ત્યારબાદ એમાંથી કોઈ પણ સજીવો ઊર્જા લે છે, એટલે કે ખોરાક લે, એમાંથી કેટલી શક્તિ બનાવશે? જૈવભારની વાત નથી, એમાંથી એનર્જી કેટલી મેળવે છે? તો હંમેશા અહીંયાથી 90% નો શું થયો હોય? લોસ થયો હોય. એટલે કે આગળના સ્તરે કેટલું આવશે? 10,000 માંથી 1,000 કિલો જૂલ જ આવશે. બરાબર. કેમ? તો કે અહીંયા ફક્ત કેટલા આવ્યા? 10% જ આવ્યા. T1 ના નીચલા પોષક સ્તરના અહીંયા ફક્ત કેટલા આવ્યા? 10%. દ્વિતીય ઉપભોગી કે તૃતીય પોષક સ્તરની વાત કરીએ તો 1,000 ના પણ 10% જ અહીંયા આવશે. 10% બોલે તો અહીંયા થશે 100 કિલો જૂલ. અને અહીંયાથી પણ વ્યય કેટલો થયો હશે? 90%. કારણ કે થર્મોડાયનેમિક્સનો નિયમ ઊર્જાનું એક સ્વરૂપમાંથી કે બીજા સ્વરૂપમાં કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં વહન દરમિયાન 90% ઊર્જાનો વ્યય થાય છે. ત્યારબાદ વાત છે કોની? T4 ની. તો T4 ચતુર્થક અથવા ચતુષ્કીય પોષક સ્તરની અંદર 100% ના પણ 10% આવે છે, તો કિલો જૂલ 10. અને વ્યય કેટલો થઈ ગયો? 90%. કેટલો? 90%. તો કેટલા એક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં કેટલી ઊર્જા ફક્ત વહન પામે છે? 10% જ વહન પામે છે. બાકી 90% કેવી થઈ જાય? વ્યય. સ્થલજ નિવસન તંત્ર હોય કે પછી જલજ નિવસન તંત્ર હોય, આ ક્યારે બદલાવાનું નથી. પરિણામે આલેખ આપણે દોરવા જઈએ તો T1 નો પાયો કેવો મળશે? હંમેશા મોટો. ત્યારબાદ T2, ત્યારબાદ T3, ત્યારબાદ T4. તો આ જે ઘટતો ક્રમ છે, આ શું દેખાડે છે? 90% ઊર્જાનો વ્યય થઈ જાય છે. શું થઈ જાય છે? 90% ઊર્જાનો વ્યય થઈ જાય છે. અને માત્ર 10% આ સ્તરે આપણે લખવું હોય તો કે 10,000 કિલો જૂલ, 1000 કિલો જૂલ, 100 કિલો જૂલ અને 10 કિલો જૂલ.
આટલી ઉર્જા વધે, આટલી બાકી 90% શું થઈ જાય, વ્યય થઈ જાય છે, રાઈટ. એકદમ સિમ્પલ આલેખો છે કે જેના ઉપરથી તમને ઘણા બધા નીટમાં એમસીક્યુઝ પૂછી શકે, ઘણા બધા તમને મટીરિયલ્સની અંદર એમસીક્યુ આપેલા હશે અને તમે જાતે પણ બનાવી શકો. જસ્ટ એટલું યાદ રાખવાનું કે કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે વાત કરીશું પરિસ્થિતિકીય અનુક્રમણ, કે કોઈ પણ એક પ્રકારનું નિવસન તંત્રમાંથી બીજું પ્રકારનું નિવસન તંત્ર કે જ્યાં ક્યાંય પણ જીવન શક્ય નથી એવામાંથી જંગલ વિસ્તાર કઈ રીતે બની જાય છે, કે પછી જળ વિસ્તારમાંથી જંગલ વિસ્તાર કઈ રીતે બની જાય છે, એને કહેવાય અનુક્રમણ. તો એની વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે શું કરશો, વાંચજો, એનસીઆરટી વાંચજો, એમસીક્યુ સોલ્વ કરજો, ડાઉટ આવે તો મને પૂછજો. સ્કૂલ ફરીથી રીઓપન થાય કે ના થાય, તમારે ક્વેશ્ચન્સ અને તમારી મહેનત ચાલુ રાખવાની છે. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.